તો આજે આપણે સૌ પ્રથમ જનીન એટલે શું, જનીન વિશે સામાન્ય માહિતી આપો તેની ચર્ચા કરીએ. તો આપણને ખ્યાલ છે કે જનીન છે એ ડીએનએ ના બનેલા હોય છે. ડીએનએ ના અણુનો ચોક્કસ ભાગ એક જનીન કહેવામાં આવે છે. એટલે ડીએનએ ના અણુનો ચોક્કસ ભાગ એક જનીન કહેવાય. એટલે ડીએનએ માં જે જુદા જુદા નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા હોય છે, કારણ કે ડીએનએ છે ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે. તો એ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ ના ક્રમ ધરાવતો ડીએનએ નો વિસ્તાર એટલે તેને જનીન કહેવાય. તો જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે અને ડીએનએ પર સ્થિત હોય છે. તો જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. બરાબર. તો જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. તો આપણે જાણીએ છીએ કે આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો છે કે તેની સંતતિમાં વારસામાં આવે તેને આનુવંશિકતા કહેવામાં આવે. તો માતા પિતાના લક્ષણો સંતતિને વારસામાં મળે તેને આનુવંશિકતા કહેવાય. આનુવંશિકતા માટે જનીન જવાબદાર છે. એટલે આપણે એવું કહી શકીએ કે જનીન એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે. જનીન ડીએનએ પર સ્થિત હોય છે, એટલે કે ડીએનએ ના અણુનો ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે છે. જનીન ડીએનએ પર સ્થિત હોય છે. જનીન ડીએનએ પર સ્થિત હોય છે. એટલે કે ડીએનએ ના અણુનો ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે છે. એટલે કે ડીએનએ ના અણુનો ચોક્કસ ભાગ ડીએનએ નો ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે છે. જનીન તરીકે વર્તે છે. તો ડીએનએ ના અણુનો ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે છે કારણ કે જનીન છે એ ડીએનએ પર સ્થિત છે. અથવા એમ પણ કહી શકાય કે જનીન ડીએનએ નો બનેલો છે. એટલે જનીન ડીએનએ પર સ્થિત છે, ડીએનએ નો એક ચોક્કસ ભાગ જનીન તરીકે વર્તે છે. આ બધાનો મતલબ એ જ થાય કે જનીન છે એ ડીએનએ નો બનેલો છે. આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે આ રીતે રંગસૂત્ર હોય એમાં આ રંગસૂત્રિકાઓ છે. આ જે રંગસૂત્રિકા છે એમાં ડીએનએ નો અણુ આવેલો હોય. તો એ ડીએનએ ના અણુ નો ચોક્કસ ભાગ જનીન તરીકે એટલે આ રીતે આ ડીએનએ નો અણુ આવેલો છે. બરાબર. તો આ ડીએનએ નો એક ભાગ એક જનીન કહેવાય. તો ડીએનએ નો એક ભાગ એક જનીન કહેવામાં આવે છે. તો ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ અથવા ડીએનએ નો કેટલોક ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે છે અથવા તેને એક જનીન કહેવાય છે. એટલે માનો કે આ ડીએનએ છે તો આ ડીએનએ નો આટલો ભાગ એક જનીન કહેવાય. પછી કન્ટિન્યુ હોય જનીન, એટલે ડીએનએ નો આ બીજો એક ભાગ જનીન કહેવાય. ફરી આ ડીએનએ નો આટલો ભાગ એક જનીન કહેવાય. આને આપણે જનીન દાખલા તરીકે કેપિટલ એ કહીએ, આને કેપિટલ બી કહીએ, કહીએ. આપણે જાણીએ છીએ કે જનીનોને એબીસીડી ના સંજ્ઞાથી દર્શાવાય છે. તો આ રીતે જનીન છે એ ડીએનએ ના અણુનો બનેલો છે અને ડીએનએ નો ચોક્કસ ભાગ એક જનીન કહેવાય. ઓકે, વાત આગળ વધારીએ. તો આ રીતે જનીન છે એ ડીએનએ નો એક ભાગ છે. હવે જનીનને ડીએનએ ના અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે.
આપણે એમ કહીએ છીએ કે ભાઈ ડીએનએ નો એક ચોક્કસ ભાગ એક જનીન કહેવાય. તો જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. તો શા માટે જનીનને ડીએનએ ના અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે? એટલે આપણે અત્યાર સુધી એ વાત કરી કે ભાઈ ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે અથવા ડીએનએ ના કેટલાક ભાગમાં નાઇટ્રોજન બેઝ નો ચોક્કસ ક્રમ ધરાવતો ભાગ એક જનીન કહેવાય. પણ છતાંય આ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. એટલા માટે આ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કે ભાઈ ડીએનએ ના એવા અનુક્રમ કે જે ટીઆરએનએ કે આરઆરએનએ બનાવે છે તો તેને પણ જનીન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. બરોબર? તો ડીએનએ ના એવા અનુક્રમ કે જે ટીઆરએનએ કે આરઆરએનએ. ટીઆરએનએ એટલે વાહક આરએનએ અને આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ. તો ડીએનએ ના એવા અનુક્રમ ધરાવતો ભાગ, ડીએનએ નો એવો ભાગ કે જે ટીઆરએનએ કે આરઆરએનએ નું સંકેતન કરે છે તેને પણ જનીન કહેવાય. ટીઆરએનએ કે આરઆરએનએ નું સંકેતન કરે છે, તેને પણ જનીન કહેવાય. તો જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. એટલે ભલે આપણે એવું સમજીએ છીએ કે ભાઈ ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ એક જનીન કહેવામાં આવે છે અથવા ડીએનએ માં ચોક્કસ જગ્યાએ નાઇટ્રોજન બેઝ ના ક્રમ આવેલા હોય એટલો ભાગ છે એ જનીન કહેવાય છે. પણ છતાંય ડીએનએ ના એવા અનુક્રમ, ડીએનએ નો એવો ભાગ કે જે ટીઆરએનએ અથવા આરઆરએનએ નું સંકેતન કરે છે, એટલે કે ડીએનએ નો એવો ભાગ કે જે ટીઆરએનએ નું નિર્માણ કરે છે, તો તેને પણ જનીન જ કહેવાય છે. એટલે ડીએનએ ના અનુક્રમના શબ્દોમાં જનીનને વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. હવે પ્રત્યાંકનની પ્રક્રિયામાં મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક એ માળખાકીય જનીનો છે. માળખાકીય જનીનો એટલે બંધારણીય જનીનો છે. તો પ્રત્યાંકન એટલે શું એ તો આપણે જાણીએ છીએ. ડીએનએ દ્વારા એમઆરએનએ નું સંશ્લેષણ થાય એટલે કે ડીએનએ દ્વારા એમઆરએનએ બને તે ક્રિયાને પ્રત્યાંકન કહેવામાં આવે છે. તો મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક, મોનોસિસ્ટ્રોનિક માળખાકીય જનીન એ સુકોષ કેન્દ્રીય કોષમાં હોય. તો પ્રત્યાંકનની પ્રક્રિયામાં મોનોસિસ્ટ્રોનિક મોટાભાગે યુકેરિયોટિકમાં મોનોસિસ્ટ્રોનિક એટલે એનો મતલબ એવો થાય, મોનો એટલે એક જ, એટલે એક જ પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ કરે તેને મોનોસિસ્ટ્રોનિક કહેવાય. અને પોલિસિસ્ટ્રોનિક, પોલી એટલે અનેક, તો એક કરતા વધુ પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ કરે તેને પોલિસિસ્ટ્રોનિક કહેવાય. તો મોનોસિસ્ટ્રોનિક અને પોલિસિસ્ટ્રોનિક એ માળખાકીય જનીનો છે. ઓકે? તો પ્રત્યાંકનની પ્રક્રિયામાં મોનોસિસ્ટ્રોનિક મોટાભાગે યુકેરિયોટિકમાં, યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રીય સજીવ. તો સુકોષ કેન્દ્રીય સજીવોમાં મોનોસિસ્ટ્રોનિક જનીનો હોય. ઓકે. અને પોલિસિસ્ટ્રોનિક
પોલીસિસ્ટ્રોનિક કે જે આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયા, તો મોટે ભાગે પ્રોકેરિયોટ્સ અને બેક્ટેરિયામાં એટલે આદિકોષ કેન્દ્રીય કોષમાં કે બેક્ટેરિયામાં, કારણ કે બેક્ટેરિયા છે એ આદિકોષ કેન્દ્રીય છે, તો પોલીસિસ્ટ્રોનિક એ માળખાકીય જનીનો છે, માળખાકીય જનીનો છે. એ માળખાકીય જનીનો છે. એટલે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય, પ્રત્યાંકન એટલે ડીએનએ દ્વારા mRNA નું સંશ્લેષણ થાય તેને પ્રત્યાંકન કહેવાય, અને પછી mRNA રિબોઝોમ પર જઈ અને ભાષાંતરની ક્રિયા દ્વારા, ટ્રાન્સલેશનની ક્રિયા દ્વારા પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ કરે. પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે પ્રોટીન. ઓકે, તો પ્રત્યાંકનની પ્રક્રિયામાં મોનોસિસ્ટ્રોનિક અને પોલીસિસ્ટ્રોનિક એ માળખાકીય જનીનો છે. તો માળખાકીય જનીનો એટલે બંધારણીય જનીનો, અને બંધારણીય જનીનો એટલે ડીએનએ નો જેટલો ભાગ mRNA બનાવે તેને બંધારણીય જનીનો કહેવાય, જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક એટલે કે પ્રત્યાંકનનો એકમ. તો જ્યારે પ્રત્યાંકનની ક્રિયા થાય એટલે કે ડીએનએ દ્વારા mRNA નું સંશ્લેષણ થાય, તો પ્રત્યાંકનની ક્રિયા થાય અને ડીએનએ દ્વારા mRNA નું સંશ્લેષણ થાય ત્યારે યુકેરિયોટિક સજીવો, યુકેરિયોટિક સજીવો એટલે સુકોષ કેન્દ્રી સજીવો, તો એ સુકોષ કેન્દ્રી સજીવોમાં મોનોસિસ્ટ્રોનિક જનીન હોય અને પોલીસિસ્ટ્રોનિક જે આદિકોષ કેન્દ્રી કે બેક્ટેરિયામાં હોય છે. તો મોનોસિસ્ટ્રોનિક જનીન એટલે શું? તો મોનોસિસ્ટ્રોનિક જનીન એ એક પ્રકારના પોલીપેપ્ટાઇડ કે પ્રોટીન બનાવે છે. તો મોનોસિસ્ટ્રોનિક જનીન, મોનોસિસ્ટ્રોનિક જનીન એક જ પ્રકારના પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ કરે છે એટલે એક જ પ્રકારના પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનનું સંશ્લેષણ કરે તો તેને મોનોસિસ્ટ્રોનિક કહેવાય. પોલીસિસ્ટ્રોનિક એટલે એક કરતા વધુ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરે તેને પોલીસિસ્ટ્રોનિક કહેવાય. તો જ્યારે પોલીસિસ્ટ્રોનિક જનીન એક કરતા વધુ પ્રકારના પોલીપેપ્ટાઇડ નું સંશ્લેષણ કરે છે. તો પોલીસિસ્ટ્રોનિક જનીન છે એ એક કરતા વધુ પ્રકારના પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરે છે. તો મોનોસિસ્ટ્રોનિક જનીન એક જ પ્રકારના પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરે છે, અને પોલીસિસ્ટ્રોનિક જનીન એક કરતા વધુ પ્રકારના એટલે કે વિવિધ પ્રકારના પોલીપેપ્ટાઇડનું કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરે છે. તો આ જનીન વિશેની સામાન્ય માહિતી પૂરી થઈ ગઈ. હવે નવા સવાલ તરફ આપણે જઈએ છીએ. તો જનીન વિશે સામાન્ય માહિતી આપો. જનીન એટલે શું? તો જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ, ડીએનએ પર સ્થિત હોય એટલે કે ડીએનએ નો ચોક્કસ ભાગ એક જનીન કહેવાય. જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. કે ભલે આપણે એમ કહીએ કે ડીએનએ નો ચોક્કસ ભાગ એક જનીન કહેવાય, પણ છતાંય તેને ડીએનએ ના અનુક્રમમાં વ્યાખ્યાયિત કરવો
મુશ્કેલ છે, એટલા માટે તેને ડીએનએના અનુક્રમમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. તો એના માટે આપણે એક રીઝન આપ્યું કે ડીએનએના એવા અનુક્રમ કે જે ટીઆરએનએ કે આરઆરએનએ નું સંકેતન કરે તો તેને પણ જનીન કહેવાય. પ્રત્યાયનની પ્રક્રિયામાં મોનોસિસ્ટ્રોનિક જે સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલા જનીનો છે અને પોલિસિસ્ટ્રોનિક કે જે બેક્ટેરિયામાં આવેલા જનીનો છે એ માળખાકીય જનીનો છે. મોનોસિસ્ટ્રોનિક જનીન એક જ પ્રકારના પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરે અને પોલિસિસ્ટ્રોનિક જનીન એક કરતા વધુ પ્રકારના પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરે છે. હવે આ જે સુકોષ કેન્દ્રીય સજીવો છે મતલબ યુકેરિયોટિક સજીવો છે એમાં આપણે જાણીએ છીએ કે મોનોસિસ્ટ્રોનિક જનીન આવેલા છે. તો યુકેરિયોટિક સજીવમાં એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવમાં જે મોનોસિસ્ટ્રોનિક જનીન આવેલા છે એ સ્પ્લિટ જનીનો છે. સ્પ્લિટ જનીન તેને વિભક્ત જનીન કહેવાય. તો હવે આપણો નવો સવાલ જોઈએ. સ્પ્લિટ જનીન અથવા વિભક્ત જનીન વર્ણવો. તો સ્પ્લિટ જનીન કે વિભક્ત જનીન વર્ણવો. વિભક્ત જનીન તો વિભક્ત જનીન કે સ્પ્લિટ જનીન વર્ણવો. તો વિભક્ત જનીન અથવા સ્પ્લિટ જનીન કોને કહેવાય? તો વિભક્ત જનીન અથવા સ્પ્લિટ જનીન વર્ણવો. SPLIT સ્પ્લિટ જીન. વર્ણવો. તો વિભક્ત જનીન કે સ્પ્લિટ જનીન કોને કહેવાય? તો સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલા હોય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલા હોય છે. તો સુકોષ કેન્દ્રીય કોષમાં જે મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જોવા મળે છે તેમાં વિક્ષેપિત શૃંખલા જોવા મળે છે. તેને વિભાજિત કે વિભક્ત જનીન કહેવામાં આવે છે. તો પહેલા આપણે વ્યાખ્યા આપી દઈએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન હોય છે જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં સુકોષ કેન્દ્રીય સજીવોમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન હોય છે. બંધારણીય જનીન હોય છે જેમાં સુકોષ કેન્દ્રીય સજીવોમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન હોય છે જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. તો વિક્ષેપિત કોડિંગ શૃંખલા એટલે શું એની વાત હમણાં કરી. જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. કોડિંગ શૃંખલા જોવા મળે છે. વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. એ વિક્ષેપિત કોડિંગ શૃંખલા જે જોવા મળે છે તેને સ્પ્લિટ જનીન કે વિભક્ત જનીન કહેવામાં આવે છે. બરાબર? તો તેને સ્પ્લિટ જનીન કહેવાય છે. બરાબર? સ્પ્લિટ જનીન કહેવાય છે. તો વિભક્ત જનીન અથવા સ્પ્લિટ જનીન ની વ્યાખ્યા આપણે આપી દીધી. બરાબર? ઓકે. તો સ્પ્લિટ જનીન કહેવાય છે. સ્પ્લિટ એટલે વિભક્ત જનીન. તેને વિભક્ત જનીન કે સ્પ્લિટ જનીન કહેવાય. હવે આપણે એ સમજવું છે કે આ રીતે સુકોષ કેન્દ્રીય સજીવોમાં એટલે કે યુકેરિયોટિક સજીવોમાં સ્પ્લિટ જનીન હોય છે મતલબ વિભક્ત જનીન હોય છે અને એમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે. તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય છે, જોજો, કે વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે એટલે
કોઈ પણ સુકોષ કેન્દ્રીય સજીવમાં ડીએનએ દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થાય ને, આપણે જાણીએ છીએ કે ડીએનએ દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થાય. સેન્ટ્રલ ડોગમા યાદ કરો. ડીએનએ દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થાય, પછી એમઆરએનએ રિબોઝોમ પર જઈને પ્રોટીનનું સંશ્લેષણ કરે. ઓકે, તો ડીએનએ દ્વારા એમઆરએનએ ઉત્પન્ન થાય, એમઆરએનએ રિબોઝોમ પર જાય એટલે રિબોઝોમ પર પ્રોટીનનું સંશ્લેષણ થાય. પછી એ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે અને કોષમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓને શક્ય બનાવે. તો આ આખી જે ઘટના છે એને આપણે સેન્ટ્રલ ડોગમા એવો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ક્રિકે દર્શાવેલી આ માહિતી છે. તો ડીએનએ દ્વારા એમઆરએનએ બને ને, તો એ એમઆરએનએ નો કેટલોક ભાગ પ્રોટીન સંશ્લેષણ કરે ને કેટલોક ભાગ પ્રોટીન સંશ્લેષણ ન કરે. એટલે પેલા એવો એમઆરએનએ બને કે જે કન્ટિન્યુ પ્રોટીન સંશ્લેષણ કરતો ભાગ ન હોય. એનો કેટલોક ભાગ પ્રોટીનનું સંશ્લેષણ કરે ને કેટલોક ભાગ પ્રોટીનનું સંશ્લેષણ ન કરે. પછી એ એમઆરએનએ માંથી પ્રોટીન સંશ્લેષણ ન કરતો ભાગ દૂર થઈ જાય અને જે પ્રોટીન સંશ્લેષણ કરતો ભાગ છે એ એકબીજા સાથે જોડાઈ જાય એટલે પરિપક્વ એમઆરએનએ બને. અને પછી એ પરિપક્વ એમઆરએનએ પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ પર કરે. તો આ રીતે ડીએનએ એવો એમઆરએનએ ઉત્પન્ન કરે કે જે એમઆરએનએ નો કેટલોક ભાગ પ્રોટીન બનાવે ને કેટલોક ભાગ પ્રોટીન ન બનાવે. પછી પ્રોટીન ન બનાવતો ભાગ તેમાંથી દૂર થઈ જાય અને પ્રોટીન બનાવતો ભાગ જોડાઈ જાય એટલે તેને વિભક્ત જનીન કે સ્પ્લિટ જનીન કહેવાય. તો હવે આપણે આકૃતિ દ્વારા સમજી શકીશું. તો આપણે બધા જાણીએ છીએ ટેમ્પલેટ શૃંખલા હોય ડીએનએ ની, એ એમઆરએનએ ઉત્પન્ન કરે. તો એ એમઆરએનએ ઉત્પન્ન કરે એટલે એ ટેમ્પલેટ શૃંખલાનો ક્રમ 3' to 5' હોય ટેમ્પલેટ તરીકે વર્તી શકે. બરોબર છે? અને પછી એ એમઆરએનએ ઉત્પન્ન કરે. બરોબર છે? તો જો સૌપ્રથમ આ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા એટલે 3' to 5' હોય. તો હું અહીંયા તૂટક દોરું છું એટલે ક્રિયાશીલ ભાગ અને અક્રિયાશીલ ભાગ. બરોબર? તો આ ક્રિયાશીલ ભાગ છે. ક્રિયાશીલ ભાગ. ક્રિયાશીલ ભાગ એટલે એમઆરએનએ બનાવશે. એમઆરએનએ તો અક્રિયાશીલ ભાગે બનાવે પણ ક્રિયાશીલ ભાગ જે એમઆરએનએ બનાવે ને આગળ પ્રોટીનનું સંશ્લેષણ કરે ભાષાંતર ભાગ. તો ક્રિયાશીલ ભાગ એને એક્ઝોન કહેવાય. એને એક્ઝોન કહેવાય. પછી અક્રિયાશીલ ભાગ એને ઇન્ટ્રોન કહેવાય. અક્રિયાશીલ ભાગ. અક્રિયાશીલ ભાગ એને ઇન્ટ્રોન કહેવાય. ફરી પાછો ક્રિયાશીલ ભાગ. ક્રિયાશીલ ભાગ. ક્રિયાશીલ ભાગ આ 5' છે. ક્રિયાશીલ ભાગને એક્ઝોન કહેવાય. ઓકે, આ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા છે. હવે આ ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા છે. બરોબર? ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા. ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા. હવે તમે જાણો છો કે ડીએનએ ની આ ટેમ્પલેટ શૃંખલા કે જે 3' to 5' એનું પ્રત્યાંકન થાય. પ્રત્યાંકન થાય, ટ્રાન્સક્રિપ્શન થાય. બરોબર છે? તો ટ્રાન્સક્રિપ્શન થાય એટલે ડીએનએ દ્વારા શું બને? એમઆરએનએ બને. તો ડીએનએ દ્વારા એમઆરએનએ બને તો આ એમઆરએનએ માં જે ડીએનએ નો ક્રિયાશીલ ભાગ છે એ સાંકેતિક ભાગ બનાવે. બરોબર? એને એક્ઝોન કહેવાય. અને અસાંકેતિક ભાગ બનાવે એને ઇન્ટ્રોન્સ કહેવાય. બરોબર? તો એમઆરએનએ માં પ્રત્યાંકન થાય એટલે એમઆરએનએ ની દિશા છે એ 5' to 3' તો આ 5'. ઓકે, આ સાંકેતિક ભાગ. સાંકેતિક ભાગ. સાંકેતિક ભાગ. પછી આ ઇન્ટ્રોન દ્વારા છે એ અસાંકેતિક ભાગ બને. અસાંકેતિક ભાગ. અસાંકેતિક ભાગ બને. ફરી પાછો આ 3'. બરાબર? અને ક્રિયાશીલ ભાગ દ્વારા શું બને? સાંકેતિક ભાગ બને. સાંકેતિક ભાગ. સાંકેતિક ભાગ આને કહેવાય. આ એમઆરએનએ બન્યો એટલે પ્રત્યાંકન થવાથી આ એમઆરએનએ નું સંશ્લેષણ થયું. પણ આ જે એમઆરએનએ બન્યો એને પરિપક્વ એમઆરએનએ ન કહેવાય. એને એચએનઆરએનએ કહેવાય. હિટ્રોન્યુક્લિયસ આરએનએ. તો આ એમઆરએનએ જે બન્યો એને એચએનઆરએનએ કહેશું આપણે. એચએનઆરએનએ.
આરએનએ. તો આ એચએનઆરએનએ બન્યો. એચએનઆરએનએ એટલે ઇંગ્લિશમાં એનું ફૂલ ફોર્મ થાય હિટ્રોન્યુક્લિયસ આરએનએ. તો આ હિટ્રોન્યુક્લિયસ આરએનએ છે એ હવે જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ કરશે, આ અસ્થાયી છે એટલે એનું સ્થાયીકરણ થાય અને પરિપક્વ થાય. સ્થાયીકરણ થઈને પરિપક્વ થઈ જાય એટલે આમાંથી જે અક્રિયાશીલ ભાગ છે, મતલબ ઇન્ટ્રોન્સ છે, એ દૂર થઈ જાય અને એક્સોન્સ બધા એ જોડાઈ જાય છે અને ઇન્ટ્રોન્સ છે એ દૂર થઈ જાય છે. એટલે પરિપક્વ આરએનએમાં ઇન્ટ્રોન્સ જોવા મળતા નથી. તો આ રીતે આનું સ્થાયીકરણ થાય. છેલ્લા સ્ટેપમાં આપણે આવી ગયા. તો આનું સ્થાયીકરણ થાય. હવે આનું સ્થાયીકરણ થાય એટલે આ જે એચએનઆરએનએ છે ને, હિટ્રોન્યુક્લિયસ આરએનએ, બરોબર. તો હિટ્રોન્યુક્લિયસ આરએનએ એટલે કે એચએનઆરએનએ, બરોબર, એનું સ્થાયીકરણ થવાથી જે પેલા એક્સોન્સ ભાગ છે એ દૂર થઈ જાય, સોરી, ઇન્ટ્રોન્સ ભાગ છે એ દૂર થઈ જાય અને એક્સોન્સ ભાગ છે એ જોડાઈ જાય. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ઇન્ટ્રોન્સ વાળો ભાગ એટલે આ અસાંકેતિક ભાગ કે જે પ્રોટીન બનાવવાનો નથી, જે પ્રોટીન માટેનું સંકેતન કરતો નથી. એટલે આ અસાંકેતિક ભાગ દૂર થઈ જાય એટલે કે ઇન્ટ્રોન્સ ભાગ દૂર થઈને એક્સોન જોડાઈ જાય. એટલે આપણે અહીંયા આ રીતે આ બંને 5' to 3' એની દિશા, બરોબર. તો કયો ભાગ દૂર થયો? ઇન્ટ્રોન્સ વાળો ભાગ દૂર થયો, કારણ કે એ અસાંકેતિક છે. એટલે આ જે બે ભાગ જોડાઈ ગયા, આ બે ભાગ સમજવા માટે ખાલી એમ જ આ રીતે બે ભાગ અલગ દર્શાવું છું. તો આ બે એક્સોન છે, આ એક એક્સોન છે કે એક્સોન, આ પણ બીજો એક્સોન કે એક્સોન છે. તો એક્સોન વાળા ભાગ જોડાઈ જાય છે અને ઇન્ટ્રોન્સ વાળા ભાગ દૂર થઈ જાય છે. એટલે હવે આ પરિપક્વ એમઆરએનએ બને છે. તો પરિપક્વ એમઆરએનએ બને છે એટલે પરિપક્વ એમઆરએનએ માં, બરોબર, ઇન્ટ્રોન્સ હોતા નથી, એક્સોન્સ હોય છે. તો આ પરિપક્વ એમઆરએનએ બને છે. તો પરિપક્વ એમઆરએનએ આ રીતે બને પછી એ પરિપક્વ એમઆરએનએ રિબોઝોમ પર જઈ અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો આ સ્પ્લિટ જનીનની ચર્ચા પૂરી થઈ. તો સ્પ્લિટ જનીન કે વિભક્ત જનીન કોને કહેવામાં આવે છે? તો સ્પ્લિટ જનીન છે એટલે કે વિભાજિત જનીન કે વિભક્ત જનીન છે એ જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. તો વિભાજિત જનીન, ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. તો ડીએનએ ખંડના અર્થમાં છેલ્લો પોઈન્ટ, ડીએનએ ખંડના અર્થમાં આપણે એવું કહીએ છીએ કે ભાઈ ડીએનએ નો એક ભાગ, ડીએનએ નો એક ચોક્કસ ટુકડો એક જનીન કહેવાય. તો ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન વ્યવસ્થા, વિભાજિત જનીન વ્યવસ્થા, વિભાજિત જનીન વ્યવસ્થા, વિભાજિત જનીન વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. તો આગળ પણ આપણે વાત કરી કે જનીનની ડીએનએ અનુક્રમના અર્થમાં વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. અહીંયા જોયું આગળના સવાલમાં. પણ એમાં સુકોષ કેન્દ્રી સજીવો છે એમાં તો આવા વિભક્ત જનીન હોય છે. એટલે જ્યારે આપણે સુકોષ કેન્દ્રી સજીવો માટે જનીનની વ્યાખ્યા આપીએ છીએ ત્યારે તો એ કામ વધુ મુશ્કેલ છે. કારણ કે જનીન એટલે શું? તો જનીન એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ ડીએનએ નો કોઈ ચોક્કસ ભાગ, ડીએનએમાં નાઇટ્રોજન બેઝનો ચોક્કસ ક્રમ ધરાવતો એક ભાગ એટલે એક જનીન. પણ જ્યારે એ રીતે વ્યાખ્યા આપીએ છીએ અને એમાંય સુકોષ કેન્દ્રી સજીવોની વાત આવે છે ત્યારે તો જનીનની વ્યાખ્યા વધુ મુશ્કેલ થાય છે.
તો રિપીટ કરીએ, વિભક્ત જનીન વર્ણવો. તો સુકોષકેન્દ્રી સજીવોમાં મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન હોય છે. મોનોસિસ્ટોનિક અને પોલિસિસ્ટોનિક એ શબ્દો તો આગળના સવાલમાં જોઈ લીધા. જેમાં વિક્ષેપિત જનીન અથવા વિભાજિત જનીન અથવા સ્પ્લિટ જનીન, આ ત્રણેય શબ્દો એક જ છે. તેમાં કોડિંગ શૃંખલા જોવા મળે. બરોબર, વિક્ષેપિત કોડિંગ શૃંખલા એટલે એક્ઝોન અને ઇન્ટ્રોન ધરાવતા ભાગ. તો આવા જનીનને વિભક્ત જનીન કહેવાય. તો સુકોષકેન્દ્રી સજીવમાં સૌપ્રથમ ડીએનએ એટલે કે જનીનનું પ્રત્યાંકન થાય. એટલે ડીએનએ નો જે ક્રિયાશીલ ભાગ હોય એ એમઆરએનએ બનાવે, તેને એમઆરએનએ નો સાંકેતિક ભાગ કહેવાય, કોડિંગ પાર્ટ અથવા એક્ઝોન કહેવાય. અને ડીએનએ નો જે અક્રિયાશીલ ભાગ હોય એ એમઆરએનએ નો જે ભાગ બનાવે તેને અસાંકેતિક ભાગ કહેવાય. તો આ રીતે સુકોષકેન્દ્રી સજીવમાં ડીએનએ નું પ્રત્યાંકન થવાથી સૌપ્રથમ એચએનઆરએનએ એટલે હિટ્રોન્યુક્લિયસ આરએનએ, બરોબર. તો એચએનઆરએનએ બને છે. તેમાં સાંકેતિક ભાગ અને અસાંકેતિક ભાગ જોવા મળે છે. એચએનઆરએનએ માં જોવા મળતા સાંકેતિક ભાગને એક્ઝોન કહેવાય અને અસાંકેતિક ભાગને ઇન્ટ્રોન કહેવાય. હવે આ એચએનઆરએનએ એ અપરિપક્વ આરએનએ છે, એટલે તે પ્રોટીનનું સંશ્લેષણ ન કરી શકે. એટલે પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે તે પરિપક્વન પામે. એ પરિપક્વન પામે એટલે કે સ્થાયીકરણની ક્રિયામાંથી પસાર થાય. તો એ સ્થાયીકરણની ક્રિયામાંથી પસાર થાય ત્યારે તેનો ઇન્ટ્રોન્સ વાળો ભાગ છે એ દૂર થાય. એટલે જેટલા ઇન્ટ્રોન્સ ટુકડા છે એ દૂર થઈ જાય અને પછી જ્યાં એક્ઝોન ટુકડા વધે, એક્ઝોન ટુકડા એટલે સાંકેતિક ભાગ, એ એક્ઝોન ટુકડા એકબીજા સાથે જોડાય અને જે એમઆરએનએ બને, એટલે કે ઇન્ટ્રોન્સ વાળા ભાગ દૂર થઈ ગયા પછી જે એમઆરએનએ બને તેને પરિપક્વ એમઆરએનએ કહેવાય. પરિપક્વ એમઆરએનએ માં ઇન્ટ્રોન્સ હોતા નથી, માત્ર એક્ઝોન જ હોય છે. તો લક્ષણોની આનુવંશિકતા પણ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુક્રમો દ્વારા અસર પામે છે. નિયામક જનીનો એટલે લેકોપેરોનમાં છેલ્લે ભણીશું. આથી ક્યારેક નિયામક અનુક્રમને હળવાશથી નિયામક જનીન તરીકે પણ ઓળખાય છે. તેમ છતાં આ અનુક્રમ કોઈ પણ આરએનએ કે પ્રોટીનનું સંકેતન કરતા નથી. એટલે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે જનીનમાં જે પ્રત્યાંકન ભાગ હોય કે જે સુકોષકેન્દ્રી સજીવોમાં એક્ઝોન ને ઇન્ટ્રોન્સ ઉત્પન્ન કરે, મતલબ ડીએનએ સૌપ્રથમ સુકોષકેન્દ્રી સજીવોમાં એચએનઆરએનએ ઉત્પન્ન કરે, તો એચએનઆરએનએ ના સાંકેતિક ભાગો એટલે એક્ઝોન જોડાઈને પરિપક્વ એમઆરએનએ બને, બરોબર. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે ડીએનએ માં પ્રમોટર અને સમાપક હોય છે. એ ઉપરાંત નિયામક જનીનો પણ હોય છે. તો એ નિયામક જનીનો, બરોબર, એ લેકોપેરોનના ટોપિકમાં આપણે ભણીશું કે જનીન અભિવ્યક્તિની ક્રિયાનું નિયમન કેવી રીતે કરે છે. તો અહીં સ્પ્લિટ જનીન અથવા વિભાજિત જનીનની ટૂંક નોંધ પૂરી થઈ. આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આગળનો ટોપિક જોઈશું.